નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આજના કામના 5 મોટા સમાચાર। ખેડૂતોને મોટો ઝટકો, મજૂરોને 10,000 રૂપિયા સહાય, વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। વિદ્યાર્થીઓનું નવું કાર્ડ, રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ, 19મો 2,000 રૂપિયાનો હપ્તો, દર મહિને 3,000 રૂપિયા, મહિલાઓને મફત સિલાઈ મશીન યોજના, પાક વીમો યોજના, 2700 રૂપિયાનો હપ્તો, વગર વ્યાજે લોન, ભર શિયાળે વરસાદ, ખેડૂતોને 2 લાખ રૂપિયાની લોન માફ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો લોક ઉપયોગી 5 મોટા ફેરફારના સમાચાર સામે આવ્યા છે, જેમાં રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવાની તારીખ વધારવામાં આવી છે। છેલ્લી તારીખ હવે 31 માર્ચ 2025 કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે। 2026થી 8મું પગાર પંચ છે એ લાગુ થશે અને સરકારી કર્મચારીઓના પગાર પણ અધધ વધશે, એટલે કે સરકારી પગારમાં વધારો થશે। જંત્રીને લઈને મોટા સમાચાર આવ્યા છે। 20 જાન્યુઆરી સુધીમાં વાંધા અરજી કરવાની હતી, એ વાંધા અરજી તમે કરી છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। તે પછી જોઈએ તો રાજ્યમાં 24,700 શિક્ષકોની ભરતી ખાલી પડી છે અને 1 મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે એવી શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। મફતમાં આધાર અપડેટ કરવાની તારીખ પણ 14 જૂન 2025 સુધી લંબાવવામાં આવી છે। તો આ હતા 5 કામના અને ઉપયોગી મોટા સમાચાર। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મોટો ઝટકો, ઇફકો એટલે કે IIFFCO ગુજરાત રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે, જેમાં ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે, જેમાં રૂપિયા 250નો વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાની પણ વારો આવ્યો છે। મળતી માહિતી મુજબ મિત્રો ઇફકોએ NPK 10-26-26 ખાતર અને NPK 12-32-16 ખાતરના ભાવમાં વધારો કર્યો છે, જેમાં 50 કિલોની જે બેગ આવે છે એમાં ઇફકોએ 250 રૂપિયાનો વધારો કર્યો છે અને જેમાં 50 કિલોની બેગનો નવો ભાવ છે એનો રૂપિયા 1720 રૂપિયા સુધીનો ભાવ અત્યારે પહોંચી ગયો છે। ત્યારે ઇફકો દ્વારા રૂપિયા 250નો ભાવ છે એ વધારવામાં આવ્યો છે, એટલે કે 250 રૂપિયાનો બોજો છે એ ખેડૂતોના માથે નાખવામાં આવ્યો છે અને ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો કરવામાં આવ્યો છે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો જમીન વિહોણા ખેત મજૂરોને 10,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે। ભૂમિ વિહોણા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ ભેટ લઈને આવી છે, જેમાં દીનદયાળ ઉપાધ્યાય ભૂમિ વિહોણા જે કૃષિ મજૂર છે એમને કલ્યાણ યોજના હેઠળ રાજ્યના દરેક જમીન વિહોણા ખેડૂતોને વાર્ષિક 10,000 રૂપિયા મળશે। જે 10,000 રૂપિયાની સહાય મળવાની છે એ મિત્રો છત્તીસગઢમાં મળવાની છે, એટલે કે છત્તીસગઢ રાજ્યના CMએ જણાવ્યું છે કે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિ વિહોણા જે કૃષિ મજૂર છે, ખેત મજૂરો છે, એમને કલ્યાણ યોજના હેઠળ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈની જાહેરાત મુજબ ભૂમિ વિહોણા ખેડૂતોને, ખેત મજૂરોને દર વર્ષે 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। જ્યારે ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે, તો અહીં ગુજરાત રાજ્યમાં આવી ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની યોજના છે કે પછી મંજૂરી આપવામાં આવી નથી, એ વિશે તમારું જે કંઈ પણ મંતવ્ય હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લે તો ખેડૂતો માટે છે એ 2700 રૂપિયાની સહાય આપવામાં આવશે। પશુપાલકોને 2700 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે, જેમાં ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2024ની જે જાહેરાત હતી એમાં ખેડૂતો માટે રાહત આપવામાં આવી હતી અને આ યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતોને દર મહિને તેમની ગાય દીઠ 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, એટલે કે એક ગાય દીઠ દર મહિને 900 રૂપિયા આપવામાં આવે છે અને વાર્ષિક 10,000 અને 800 રૂપિયા આપવામાં આવે છે। આ સહાય ગાયના સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે રચાયેલ છે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અને તેમની પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન ઉપર ખેતી કરતો હોવો જોઈએ। જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતને વધુમાં વધુ 4 ગાયો માટે સહાય આપવામાં આવે છે, એટલે કે ગાયના નિભાવ ખર્ચ અંતર્ગત દર મહિને ખેડૂતોને છે 900 રૂપિયા અને દર વર્ષે 10,800 રૂપિયા એક ગાય દીઠ છે એ સરકાર આપશે। હવે મિત્રો જેથી કરીને જે પશુપાલકો છે એ આ યોજના અરજી કરવા માંગતા હોય, એટલે કે આ યોજનામાં ભાગ લેવા માંગતા હોય, એ પશુપાલક વિભાગની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની છે અથવા તો નજીકના પશુપાલન વિકાસ અધિકારી PPOની જે ઓફિસ હોય છે એમાં ઓફલાઈન ફોર્મ મેળવી અને જમા કરી દેવાનું છે। જ્યારે મિત્રો ઓનલાઈન ફોર્મ અરજી કરતી વખતે તમારે આધાર કાર્ડ, જમીનની
ડોક્યુમેન્ટ અને પશુધન નોંધણી પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો, આ તમામ ડોક્યુમેન્ટની જરૂર છે ત્યારે પડશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મફત સિલાઈ મશીન યોજનાના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેના ફોર્મ ભરવાના ઓનલાઈન શરૂ છે. ભારત સરકાર એટલે કે મોદી સરકારે વર્ષ 2025 માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી છે, અને જેમાં મહિલાઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેની અંદર મિત્રો 18થી લઈ અને 35 વર્ષની વચ્ચેની જે મહિલાઓ છે એમને યોજનાનો લાભ આપવામાં આવશે. અને આ યોજના અંતર્ગત ગુજરાતની દરેક 50,000 જેટલી મહિલાઓને લાભ આપવામાં આવશે. અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાર ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન નોંધણી કરવાની છે, ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. 15મી જાન્યુઆરી 2025થી લઈ અને 31મી માર્ચ 2025 સુધી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. તો વહેલા તે પહેલાંના ધોરણે મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત જે પણ લાભાર્થીઓએ ફોર્મ ભરવું હોય એ ઓનલાઈન અથવા તો ઓફલાઈન ભરી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાક વીમા યોજના ફરી શરૂ થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનની શરૂઆત કરવામાં આવી શકે છે. આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત હિતલક્ષી કરવામાં આવશે. અને ખેડૂતોને પાક વીમાની રકમ છે 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના છે એની ફરી વખત એન્ટ્રી કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોને મોટી ચેતવણી પણ આપવામાં આવી છે. જો તમે પણ ખેડૂત છો અને આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી બની ગયા છે, કારણ કે હવે તમારા વોટ્સઅપ ગ્રુપમાં કે પછી તમારા ફોનની અંદર એવો મેસેજ આવે છે કે PM કિસાન યોજના અંતર્ગત તમને હપ્તો મળી રહ્યો છે, અથવા તો PM કિસાન યોજના અંતર્ગત તમને હપ્તો છે એ બેંક એકાઉન્ટમાં આપવામાં આવ્યો છે. તો સરકાર તરફથી ખેડૂતોને એવી સલાહ આપવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા ઉપર જે વાયરલ થયેલા આવા જે મેસેજ છે, ખોટા મેસેજ છે, એનાથી સાવધાન રહે. અને જે ખેડૂત ભાઈઓએ ફાઇલ ડાઉનલોડ કરીએ છે એવા ખેડૂત મિત્રો સ્કેમનો શિકાર પણ થઈ શકે છે. તો સરકાર દ્વારા PM કિસાન યોજનાના લાભ લેતા જે ખેડૂતો છે એમને ચેતવણી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ એવો વાયરલ થઈ રહ્યો છે જેમાં PM કિસાન યોજના સાથે સંબંધિત એપ્લિકેશન ફાઇલ છે ડાઉનલોડ કરવા કહે છે અને ઇન્સ્ટોલ કરવા પણ કહે છે. સરકારે ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવા કહ્યું છે, કારણ કે સરકાર દ્વારા આવા કોઈ પણ મેસેજની છે એ જાહેરાત કરવામાં આવતી નથી. હા મિત્રો, તમને જણાવી દઈએ કે PM કિસાન યોજના અંતર્ગત જે ઓફિશિયલી વેબસાઇટ છે એની તમે મુલાકાત લઈ શકો અને ઓફિશિયલી વેબસાઇટ ઉપર જે પણ તમને માહિતી સમાચાર આપવામાં આવે એ તમે છે એ મેળવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને છે એ વગર વ્યાજે લોન આપવામાં આવે છે, અને આ લોન છે એ ખેડૂતોને 50,000 રૂપિયા સુધીની મળી શકે છે. હવે આ લોન કયા ખેડૂતોને આપવામાં આવશે અને કઈ લોન છે, લોનનું નામ શું છે એ પણ તમને જણાવી દઈએ. તો મિત્રો તમને વાત કરીએ તો PM વિશ્વકર્મા યોજના અને PM સ્વનિધિ યોજના, આ બે યોજના એવી ચલાવવામાં આવે છે જેમાં ગરીબ લોકો, ખેડૂતો, મધ્યમ વર્ગના લોકો અને જે રોડ રસ્તા ઉપર પોતાનો વ્યવસાય ચલાવતા હોય, પોતાનો ધંધો શરૂ કરીને બેઠા હોય એવા લોકોને 50,000 રૂપિયાથી લઈ અને 80,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. અને આ યોજના હેઠળ ખેડૂતોને 1 હેક્ટર દીઠ 10,000 રૂપિયાની લોન આપવામાં આવે છે અને વધુમાં વધુ 5 હેક્ટરની મર્યાદા આપવામાં આવે છે. અને મિત્રો જે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અને PM આ જે સ્વનિધિ યોજના છે એમાં તો ગરીબ લોકોને અને મધ્યમ વર્ગના લોકોને પણ આવરી લેવામાં આવ્યા છે. એમાં વગર વ્યાજે છે તમારે 10,000થી લઈ અને 50,000 રૂપિયા સુધીની લોન લેવી હોય તો એ સરકાર દ્વારા છે તમને આપવામાં આવશે, જેમાં સ્ટ્રીટ વેન્ડર્સ પોતાના પગભર ઊભા થઈ અને પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય અથવા તો જૂનો વ્યવસાય હોય એને આગળ વધારવા માંગતા હોય એવા ગરીબ લોકોને છે એ PM વિશ્વકર્મા અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે. એવી જ રીતે મિત્રો ખેડૂતોને પણ લોન આપવામાં આવે છે અને એ સરકારી અને સહકારી બેંકો દ્વારા લોન આપવામાં આવે છે. સહકારી બેંકો દ્વારા જે 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે એ લોનની મર્યાદા છે એ હેક્ટર દીઠ નક્કી કરવામાં આવતી હોય છે. 1 હેક્ટર દીઠ 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને વધુમાં વધુ 5 હેક્ટર દીઠ છે એ સહાય લઈ શકાય છે. અને એ પણ મિત્રો રાજકોટ અને સુરત કોઓપરેટિવ બેંક દ્વારા જ આ લોન આપવામાં આવે છે, જેની દરેક લોકોએ, દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી.
ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં હવે બોર્ડની પરીક્ષા છે એ વિદ્યાર્થીઓ માટે અને વાલીઓ માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે, કારણ કે બોર્ડની પરીક્ષા હવે ગુજરાત રાજ્યમાં છે એ શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને છે ખાસ સારથી પોર્ટલ છે એ આપવામાં આવ્યું છે અને આ સારથી પોર્ટલ પરથી વિદ્યાર્થીઓ અને વાલીઓ અભ્યાસને લગતી મૂંઝવણ દૂર કરી શકશે। વિદ્યાર્થી અને વાલીઓ જે તમારા સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપ્યો છે 9009922648 એ હેલ્પલાઇન નંબર છે, વોટ્સઅપ નંબર છે, એના ઉપર મેસેજ કરી અને તમારે જે હેલ્પ છે અથવા તો જે સારથી પોર્ટલ છે એ અંતર્ગત તમારે બોર્ડની પરીક્ષાને લઈને કોઈ પણ પ્રકારના મૂંઝવણના પ્રશ્નો હોય એ તમે ત્યાં સોલ્યુશન મેળવી શકો છો। આગામી ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે, તો આ બોર્ડની પરીક્ષા નિમિત્તે છે એ તમારે ખાસ આ જે સારથી પોર્ટલ છે એ અને અહીંયા જે ટોલ ફ્રી નંબર, હેલ્પલાઇન નંબર અને વોટ્સઅપ નંબર આપવામાં આવ્યો છે એ ખૂબ જ ઉપયોગી બનશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાભ આપતું એક વિદ્યાર્થીઓનું ખાસ કાર્ડ આપવામાં આવે છે, જેનું નામ છે અપાર કાર્ડ। સમગ્ર દેશના વિદ્યાર્થીઓ માટે આધાર કાર્ડ જેવી જ આઈડી બનાવવામાં આવશે। એક વિદ્યાર્થી એક આઈડી કાર્ડ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે અને વિદ્યાર્થીઓ માટે એક આધાર કાર્ડનું કામ છે એ કરશે। શૈક્ષણિક કારકિર્દીને લગતી તમામ બાબતો આ એક કાર્ડથી જાણી શકાશે અને વિદ્યાર્થીઓને તમામ વ્યક્તિગત માહિતી છે એ આ કાર્ડની અંદર આઈડી કાર્ડમાં છે સામેલ હશે અને આ કાર્ડ હાયર સેકન્ડરી સુધીના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવશે, જેથી કરી જે પણ વિદ્યાર્થીઓએ અપાર કાર્ડ બનાવવું હોય એ બનાવી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત આપવામાં આવી છે, નવી ભેટ પણ આપવામાં આવી છે। હવે મિત્રો દુકાનદાર હાજર નહીં હોય તો પણ અનાજ મળતું રહેશે અને રેશન કાર્ડ ધારકોને 24 કલાકમાં કોઈ પણ સમયે અનાજ મળી રહેશે। ભાવનગરના નવાપરા વિસ્તારોમાં છે એ ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ મશીન છે એ શરૂ કરવામાં આવ્યું છે અને આ મશીનમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ એટલે કે NFSA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તથા વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થીઓ છે એમને મળવાપાત્ર ઘઉં અને ચોખાનો જથ્થો તેના આધારિત બાયોમેટ્રિક પદ્ધતિથી મેળવી શકાશે। એટલે કે આ અન્નપૂર્તિ જે મશીન જે રેશન કાર્ડ અંતર્ગત ATM મશીન જે બહાર પાડવામાં આવ્યું છે, જે ભાવનગર જિલ્લામાં છે એ બહાર પાડવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ મશીન છે એ ભાવનગર જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે। અત્યારે મિત્રો આ મશીનની કામગીરી અથવા તો આ મશીનની સેવા છે એ શરૂ છે કે બંધ એ જે પણ મિત્રોને ખ્યાલ હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે, કારણ કે માર્ચ મહિનાથી છે એ જે નવા ફેરફાર છે એ થતા જોવા મળી રહ્યા છે, જેમાં મિત્રો રાજ્યમાં 1 માર્ચથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી છે શરૂ થઈ જશે। 214 ખરીદ કેન્દ્રો ઉપરથી ખરીદી છે શકાશે। ઘઉંની ટેકાના ભાવે જે ખરીદી થવા જઈ રહી છે, જેમાં 2425 પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ભાવે છે એ ખરીદી કરવામાં આવશે અને ટેકાના ભાવે ઘઉં વેચવાની ઓનલાઈન નોંધણી છે એ પ્રક્રિયા હાલમાં શરૂ છે। અત્યાર સુધીમાં 33,863 ખેડૂતોએ જે નોંધણી છે એ કરાવી છે। જો તમારે પણ ઘઉંની ટેકાના ભાવે વેચાણ કરવું હોય અથવા તો ટેકાના ભાવે ખરીદી કરવી હોય તો ઓનલાઈન નોંધણી કરી શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોબાઈલ ફોન રાખનારો માટે ખુશખબર આવી ગઈ છે, કારણ કે હવે મોબાઈલમાં 2 સિમ કાર્ડનો ઉપયોગ કરનાર લોકો માટે આવી છે ખુશખબર। ટ્રાયલના નિયમો અનુસાર જો તમારો નંબર 90 દિવસ સુધી સક્રિય હશે અને 90 દિવસ પછી જો બંધ થઈ જાય અથવા તો તમે રિચાર્જ નથી કરાવતા અને તમારું જે સિમ કાર્ડ છે, તમારો નંબર છે નિષ્ક્રિય હશે અને 20 રૂપિયાનું પ્રીપેડ બેલેન્સ છે તો કંપની તમારા 20 રૂપિયા કાપી લેશે અને વેલિડિટી 30 દિવસ સુધી વધારશે। એટલે કે તમારા નંબર ઉપર કુલ 120 દિવસ સુધી છે એ ચાલુ રહી શકશે। 120 દિવસ પછી 15 દિવસનો ગ્રેસ પીરિયડ મળશે, એટલે હવે માત્ર 20 રૂપિયાના 4 મહિનામાં સિમ કાર્ડ એક્ટિવ રહેશે। એટલે કે તમારું જે સિમ કાર્ડ છે એમાં માત્ર 20 રૂપિયાનું રિચાર્જ કરાવશો તો પણ તમારું સિમ કાર્ડ છે બંધ નહીં થાય અને તમારું સિમ કાર્ડ છે ચાલુ રહેશે। અને મિત્રો ત્યાર પછી તમને જણાવી દઈએ કે તમારા મોબાઈલની અંદર 2 સિમ કાર્ડનો ઉપયોગ કરતા હોય અને આવી ખુશખબરી છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે જે લોકો
મોબાઈલ નંબરની અંદર સિમ કાર્ડનો ઉપયોગ કરતા હોય અને એક નંબરનો બીજા નંબરમાં MNP પોર્ટ કરતા હોય અથવા તો મોબાઈલ નંબર પોર્ટેબિલિટી કરતા હોય એવા લોકો માટે ખાસ ઉપયોગી છે સમાચાર રહ્યા છે. કારણ કે હવે મોબાઈલ નંબર ઉપર રિચાર્જ નહીં હોય તો પણ મોબાઈલ નંબર સિમ કાર્ડ છે એ શરૂ રહેશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 10,000 રૂપિયા મળશે. હવે મિત્રો કેન્દ્ર સરકારનું 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનાર જે બજેટ છે એનાથી દેશના ખેડૂતોને ઘણી આશાઓ રહેલી છે. કારણ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે PM કિસાન યોજના અંતર્ગત મળનારો જે વાર્ષિક 6,000 રૂપિયાનો હપ્તો છે એ વધી શકે છે. 10,000 રૂપિયા થઈ શકે તેવી ચર્ચા અત્યારે ચાલી રહી છે અને આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હશે અને સરકાર પણ આ રકમને 10,000 રૂપિયા વધારવા અથવા તો એ 10,000 રૂપિયા સુધી પહોંચાડવા ઉપર વિચારણા કરી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઓફિશિયલી કે સત્તાવાર જાહેરાત પણ થઈ નથી, જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આ કાર્ડ હશે તો ખેડૂતોને મોટી ભેટ મળશે. જો તમારી પાસે ફાર્મર ID કાર્ડ હશે, ખેડૂત રજિસ્ટ્રેશન, ફાર્મર નોંધણી અથવા તો ખેડૂત નોંધણી હશે તો તમારી પાસે જો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર નોંધણી કરાવતી વખતે જે સમગ્ર દેશમાં ગુજરાતના ખેડૂતો છે અગ્રેસર રહ્યા છે એવું કાર્ડ હશે તો તમને 19મો હપ્તો છે તાત્કાલિક મળી જશે. કારણ કે મિત્રો રાજ્યમાં 66 લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે 33 લાખથી પણ વધુ ખેડૂતોની નોંધણી અત્યારે પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ લક્ષ્યાંક સામે 50% નોંધણી છે એ પૂર્ણ થતાં ભારત સરકાર તરફથી ગુજરાત સરકારને 123.75 કરોડ રૂપિયા પ્રોત્સાહન ગ્રાન્ટ પણ મળી છે. દરેક ખેડૂતને આગામી ઓળખ માટે છે એ આ ફાર્મર ID કાર્ડ ખૂબ જ ઉપયોગી છે અને ખેડૂતોની નોંધણીમાં ગુજરાતમાં નવસારી જિલ્લો પ્રથમ ક્રમે છે, ડાંગ જિલ્લો બીજા ક્રમે અને જૂનાગઢ જિલ્લો છે એ ત્રીજા ક્રમે છે. તો તમારું પણ ખેડૂત રજિસ્ટ્રેશન હેઠળનું જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ હેઠળનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે કે પછી ખેડૂત નોંધણી થઈ ગઈ છે કે બાકી છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ભાડુઆત લોકોને મફત વીજળી પાણી મળશે. હવે મિત્રો તમને જણાવી દઈએ કે દિલ્હીની અંદર જે વિધાનસભાની ચૂંટણી છે એની તારીખ જાહેર થઈ ગઈ છે અને અરવિંદ કેજરીવાલે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી છે. એમને કહ્યું છે કે દિલ્હીમાં ભાડુઆતને મફત વીજળી અને મફત પાણીનો લાભ મળતો નથી અને ચૂંટણી પછી એ લાભ મળતો થઈ જશે. અમારી સરકાર બનશે એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો એક યોજના છે એ લાવવામાં આવશે અને જેના હેઠળ ખેડૂતોને, ભાડૂતોને તેમજ દરેક લોકોને છે મફત વીજળી અને મફત પાણી છે એ પહોંચાડવામાં આવશે અને આ યોજના છે એ પૂર્વાંચલ સમાજને ઘણો ફાયદો કરશે એવું પણ કહેવામાં આવ્યું છે. તે પછી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લઈએ તો મિત્રો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે. હમણાં ઉનાળુ પાકનું વાવેતર આપણે નહીં કરી શકીએ કારણ કે અત્યારે ઠંડીનું પ્રમાણ છે એ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે અને ઠંડીના લીધે ઉગાવો આવતો નથી. બિયારણ નિષ્ફળ જતું હોય છે. ઘણા ખેડૂત ભાઈઓએ 20 જાન્યુઆરી પછી વાવેતર કરતા હોય છે એવું જાણવા મળ્યું છે અને આ વખતે 20 જાન્યુઆરી પછી ઠંડીનું પ્રમાણ પણ રહેવાનું છે. જોકે હજુ પણ એક માવઠાની શક્યતા રહેલી છે અને એ પછી ઠંડી પડવાની છે. ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે અને માર્ચ મહિનાથી વાવેતર છે એ કરી શકાશે તેવી શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી છે. અને મિત્રો ત્યાર પછી સમાચારમાં જોઈએ તો ફ્યુલ સરચાર્જમાં ઘટાડો કરવાથી છે એ જાન્યુઆરી મહિનામાં પણ ખેડૂતોને જે વીજળી બિલ આપવામાં આવે છે વીજળી બિલ ઓછું આવ્યું છે અને તમારું બિલ ઓછું આવ્યું છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં તમે ખાસ કરીને જણાવી દેજો. અને ગુજરાતમાં નેનો યુરિયા અને નેનો DAP ખાતર છે એનો વિવાદ પાછો વકરી રહ્યો છે, જેમાં ગુજરાત સરકારે જણાવે છે કે નેનો યુરિયા અને નેનો DAP ખાતર ખરીદવું ફરજિયાત નથી. જે પણ ખેડૂતોએ આ ખાતર ખરીદવું હોય એ ખરીદી શકે અને જે ખેડૂતોએ નથી ખરીદવું એ ન પણ ખરીદી શકે. અને જો કે ખાતર વિક્રેતા કહે છે કે અમને ઉપરથી એવો આદેશ છે કે નેનો યુરિયા અને નેનો DAP ખાતર છે ફરજિયાતપણે લેવું પડે, પરંતુ એવું નથી મિત્રો. એ 3 થેલી ઉપર 1 બોટલ ફરજિયાતપણે ખરીદવી પડશે એવું પણ કહેવામાં આવ્યું હતું, જેના કારણે ખેડૂતોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે ખેડૂત મિત્રોએ નેનો યુરિયા DAP કે પછી કોઈ પણ પ્રકારનું ખાતર ખરીદવું હોય એ પોતાના મરજીથી
ખરીદી શકે। તે પછી જોઈએ તો મિત્રો રમણીકભાઈ વામજાની પણ આગાહી પ્રમાણે ઉનાળા સુધીમાં 3 માવઠા થવાની સંભાવના રહેલી છે, જેમાં મિત્રો ઉનાળા સુધીમાં જે માવઠા થવાના છે એના ભાગરૂપે ખેડૂતોને અસર થશે। નવી જુવારમાં ઓછી વેચાણલી જે કારને ભાવમાં 50થી 100 રૂપિયાનો સુધારો થયો છે। 915ની સપાટી ભાવ પહોંચ્યો છે અને જીરુની બજારમાં પણ ભાવ તેજી છે એ વધી શકે અને ભાવ છે સારા ખેડૂતોને મળે એવી રમજાનની નિકાસ અને માંગ ઉપર છે એ રહેવાની છે। ત્યાર પછી જોઈએ તો આ વર્ષે ગુજરાતમાં ઘઉંનો રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે, તો જીરુના વાવેતરમાં 15%નો ઘટાડો થયો છે। ગુજરાતમાં કપાસની બજાર એવરેજ ચલાવાઈ રહી છે, ઊંચો ભાવ છે 1575 અને એવરેજ ભાવ 1500 એ રહ્યો છે। ચણાની બજાર ભાવમાં પણ ઘટાડો થયો છે અને હજી પણ ભાવ ઘટે એવા અહેવાલ છે અને એ 1130 રૂપિયા ચણાનો ભાવ છે એ ટેકાના ભાવે ખરીદી 2025માં થઈ છે। લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના ભાવ પણ ઘટ્યા છે, 450 રૂપિયાની અંદર ભાવ છે એ આવી ગયા છે, જેથી કરી ખેડૂતોમાં પણ અત્યારે ભારે રોજ જોવા મળ્યો છે। તે પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જાણી લઈએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થયો છે। એ સાથે નવો ભાવ 74,550 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 73,550 રૂપિયા હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 600 રૂપિયાનો વધારો થયો છે અને એ સાથે જ નવો ભાવ 81,300 રૂપિયા પહોંચી ગયો અને ગઈકાલે તેનો ભાવ છે 80,700 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો છે અને એ સાથે ચાંદીનો નવો ભાવ છે 57,000 રૂપિયાએ પહોંચી ગયો। તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર અને વિડીયો જોયો છે એ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના સમાચાર અને આજનો વિડીયો શેર કરી દેજો।